ભ્રષ્ટાચારી અને અણધડ વહીવટનો પર્યાય બનેલી નખત્રાણા નગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને મજબૂતી આપવા સ્વદેશી મેળો યોજાયો હતો. ધારાસભ્ય અને ભાજપના મોવડીઓ દ્વારા ખુલ્લા મુકાયેલા સ્વદેશી મેળાનો ફિયાસ્કો થયો હતો. મેળામાં માંડ 300 લોકો હાજર રહ્યા હતા. મેળામાં એક તો દૂર ગ્રાઉન્ડની પસંદગી અને પ્રચાર પ્રસારના અભાવે મેળાના વાવટા સંકેલાયા હતા. 30 જેટલા નાના પ્લોટો ઉભા કરાયા હતા અને માત્ર સાંજે 6 થી 9 3 કલાક જ મેળો ચાલુ રહેતો હતો. આ સ્વદેશી મેળા માટે સરકારે 10 લાખ જેટલી માતબર રકમ ફાળવણી કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારમાં ખદબદતી નગરપાલિકાએ માત્ર ખોટા વાઉચર બનાવીને ખોટા બિલો રજૂ કરી મેળાને ભ્રષ્ટાચારનો મુદ્દો બનાવ્યો હતો. આ મેળામાં સરકારનો હેતુ સર્યો ન હતો અને ધંધાર્થીઓ પણ ઉત્સાહ દર્શાવ્યો ન હતો. લાઇટ જેવી સુવિધા પણ આપવામાં આવી ન હતી. મેળામાં નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ ડોકાયો ન હતો તેવા આક્ષેપ ઉઠ્યા હતા. આ મેળો સફળ બને તે માટે ભાજપના પદાધિકારીઓ ખુલ્લું મૂકવા સમય ટકોરો કરી હતી, પરંતુ ન દણિયાતી નગરપાલિકા ટકોરને ધોઈને પી ગઈ હતી. આ મેળાના ખર્ચનો હિસાબ કલેક્ટરે માંગવો જોઈએ. આ બાબતે અમુક જાગૃત નાગરિકો શહેરી મંત્રી રાજ્ય સરકારને પણ પત્ર લખી મેળાની માહિતી જાહેર કરવા